મને ફેબ્રુઆરી 2022માં રાઈટ સાઈડના પગ ઉપર બહુ જ દુખાવો થતો હતો કે એક નીચેના પંજાથી ઝણઝણાટી ચાલુ થાય કે હિપ સુધી થતું હતું. મને આ તકલીફ કિચનમાં રસોઈ બનાવું ને ત્યારે મને વધારે થતું હતું. સવારે મોર્નિંગમાં ઉઠું ને ત્યારે મારા પગ બહુ જ ખેંચાય એમ. મારાથી 2 રોટલી બનાવી હોય કે ઇવન 1 કપ ચા મૂકવું હોય ને તો પણ નહોતું થતું એમ. એવું થાય કે હું બેસી જોઉં એના કરતાં આ બધું મૂકીને. મને છે ને કમરમાં પાછળ 4 સ્ક્રૂ નાખવાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યાં આગળ. મારી ગાદી ખસી ગઈ હતી એટલા માટે. આજે ઓપરેશન કરાવીને મને 3 વર્ષ પૂરા થયા જેવા છે. મને એકદમ સારું છે. હું કોઈને સજેસ્ટ કરી શકું કે ના તમે ઓપરેશન કરાવો, કોઈ ડરવાની જરૂર નથી. મારું નામ કાજલબેન રાણા છે. મારી ઉંમર 47 વર્ષ છે. મારું મૂળ વતન છે બિલ્લીમોરા અને અત્યારે હું રહું છું નડિયાદ. હું એક હાઉસવાઈફ છું અને જોડે જોડે જીમમાં યોગા અને થોડું વર્કઆઉટ રૂટીન કરવા જઉં છું મારું. મને ફેબ્રુઆરી 2022માં રાઈટ સાઈડના પગ ઉપર બહુ જ દુખાવો થતો હતો. એક નીચેના પંજાથી ઝણઝણાટી ચાલુ થાય કે હિપ સુધી થતું હતું. ઇવન મોર્નિંગમાં તો હું સવારે ઊભી પણ નથી થઈ શકતી અને રાતે તો જાણે મારું કોઈ પગ ખેંચતું હોય ને એવું મને લાગતું હતું. કે શરૂમાં તો સાયટિકા સમજીને આવતા રૂટીન કરાવડાવ્યું, પણ પછી લાગ્યું કે ના હવે કંઈક બતાવવું પડશે. એટલે પછી અમે ત્યાં અમદાવાદ હિતેશભાઈ પટેલે ત્યાં લીવવેલ હોસ્પિટલમાં બતાવવા ગયા હતા. મને આ તકલીફ કિચનમાં રસોઈ બનાવું ને ત્યારે મને વધારે થતું હતું. સવારે મોર્નિંગમાં ઉઠું ને ત્યારે મારા પગ બહુ જ ખેંચાય એમ. મારાથી 2 રોટલી બનાવી હોય કે ઇવન 1 કપ ચા મૂકવું હોય ને તો પણ નહોતું થતું એમ. એવું થાય કે હું બેસી જોઉં એના કરતાં આ બધું મૂકીને. મારા હસબન્ડ પોતે એક ડૉક્ટર છે અને હિતેશભાઈ એમના ફ્રેન્ડ થાય છે. એટલે અમને એવું થયું કે ચલો એકવાર હિતેશભાઈને મળી જોઈએ અને એમની પાસે સજેશન લઈએ કે શું કરવું છે એમ. એટલા માટે અમે હિતેશભાઈને તે એક વખતે મળવા ગયા હતા એપ્રિલ 2022માં, 1.5 મહિના પછી. અમે 5મી એપ્રિલ 2022માં અમે સવારે હિતેશભાઈને મળવા ગયા હતા એપોઇન્ટમેન્ટ લઈને. અમે એમને મળ્યા એટલે એમણે મારો એક્સરે કાઢ્યો. એક્સરે કાઢીને મને તરત જ કીધું કે તમને થોડું વધારે પડતું થઈ ગયું છે, એટલે તમે એકવાર MRI બી કરાવી જુઓ જોડે જોડે, એટલે આપણને આઈડિયા આવી જાય એમ. ત્યારે સજેશન ફાઇનલ થઈ ગયું હતું કે મારે ઓપરેટ કરાવવું પડશે એમ. બીજું કોઈ ઓપ્શન નથી, સ્ટેજ વધી ગયું હતું એટલા માટે. થોડી બીક તો લાગી હતી મને કે આ રીતે ઓપરેશન કરાવવાનું છે, પછી શું થશે. પણ પછી હિતેશભાઈ બધું સમજાવ્યું કે આ તો હવે આમ નોર્મલ થઈ ગયું છે, કશું થતું નથી. 2 દિવસ પછી તમને રજા પણ આપી દઈશું અમે અને થોડો મહિનો જેવું રેસ્ટ કર્યા પછી તમે તમારું રૂટીન વર્ક કરી શકો છો એમ. મને છે ને કમરમાં પાછળ 4 સ્ક્રૂ નાખવાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યાં આગળ. મારી ગાદી ખસી ગઈ હતી એટલા માટે. 2 દિવસ મને થોડું દુખતું હતું, કમરે સૂવા માટે થોડો પ્રોબ્લેમ થતો હતો. પછી તો વાંધો નહોતો આવતો, પછી મારે રૂટીન સૂઈ શકતી હતી, કશું પ્રોબ્લેમ નહોતો. ઓપરેશનના 1 મહિના પછી મને ટોટલ રિકવરી થઈ ગઈ હતી. અમે લોકો 27મી એપ્રિલે રાતે એડમિટ થયા હતા ત્યાં આગળ. ત્યાં આગળ વસંતભાઈ અને તુલસીબેન કરીને સ્ટાફમાં હતા. એમનો નેચર બહુ જ સરસ હતો. અમને સારી રીતે ત્યાં આગળ રાખ્યા, એડમિટ કર્યા. બીજે દિવસે સવારે મારું 10-1 વાગ્યાની આસપાસ ઓપરેશન હતું. આજે ઓપરેશન કરાવીને મને 3 વર્ષ પૂરા થયા જેવા છે. પણ મને એકદમ સારું છે. હું કોઈને સજેસ્ટ કરી શકું કે ના તમે ઓપરેશન કરાવો, કોઈ ડરવાની જરૂર નથી કે એવું બીક લાગતી હોય એવું કશું છે નહીં. તમે તમારી નોર્મલ લાઈફ ફરી રૂટીન પ્રમાણે જીવી શકો છો. હું અત્યારે મારું બધું જ રૂટીન કામ જસ્ટ લાઈક કે ખાવાનું બનાવવું છે, દાદર ઉપર જે ચડ ઉતર કરવા છે, જીમમાં જઈને થોડી યોગાની 2 ચેટિંગ કરું છું, ટ્રેડમિલ કરી શકું છું. ઇવન હું હવે ચાલી પણ શકું છું, જે પહેલાં હું ચાલી નહોતી શકતી. મારા જેવી જો કોઈને તકલીફ થતી હોય તો હું તો એવું જ કહું કે શરૂઆતમાં પહેલાં જ બતાવી આવવું જોઈએ. આટલું બધું લાંબુ કરવું જ ના જોઈએ કે જેથી ઓપરેશન કરવાનો વારો આવે. શરૂઆતમાં પ્રાઇમરી સ્ટેજમાં હોય તો ઇન્જેક્શન કે મેડિસિનથી પતી જાય છે, પણ મારું ડિલે થવાના કારણે છેવટે મારે ઓપરેટ કરાવવાનો ચાન્સ આવ્યો છે. હા, અને ઓપરેશન કરાવવા માટે બી કોઈ ગભરાવાની જરૂર નથી. હવે અત્યારે સારી એટલી બધી ટેકનોલોજી છે કે જે તમને 2 દિવસમાં તમને હરતા ફરતા કરી દે છે. લીવવેલ હોસ્પિટલ માટે એટલું જ કહીશ કે હિતેશભાઈનો નેચર બહુ જ સારો છે, એકદમ ફ્રીલી અને ફ્રેન્ડલી છે. ઇવન એમનો સ્ટાફ પણ એટલો સરસ છે. એટલા માટે જ મને એવું થયું કે ના હવે ફરી કંઈક બી કોઈને સજેશન કરું તો લીવવેલમાં જ કરું કે ના હિતેશભાઈને પહેલાં એકવાર મળી આવો. ત્યાં લીવવેલ હોસ્પિટલમાં એક હિરલબેન શાહ કરીને છે જે મેડિક્લેમ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે છે. એમણે અમારી મેડિક્લેમની ફેસિલિટી પણ એકદમ ઇઝીલી સ્મૂથ પાસ કરી દીધી અને અમારું કેશલેસ થઈ ગયું હતું. 2 કે 3 ડેઝમાં અમારું એપ્રુવલ પણ આવી ગયું હતું ત્યાંથી. હું હિતેશભાઈ પટેલ અને એની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને ફરી હરતી ફરતી રૂટીન મારી લાઈફમાં કરી દીધી.